અમદાવાદના વસ્ત્રાલમાં રીઝનેબલ સ્ટોરની અંદર આગ લાગી। રાત્રિ દરમિયાન આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। સિઝનેબલ સ્ટોરમાં ફટાકડાની અંદર આગ લાગ્યાનો સ્થાનિકોનો આરોપ। બાજુમાં આવેલી ફર્નિચરની દુકાન પણ બળીને ખાખ થઈ ગઈ। ફાયર સેફટીના અભાવે આગ લાગ્યાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો। ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો છે। તો અમદાવાદમાં વસ્ત્રાલની અંદર સિઝનેબલ સ્ટોરમાં લાગી આગ। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી। આપ જોઈ રહ્યા છો આ સિઝનેબલ સ્ટોરમાં ગઈકાલે ભીષણ આગ લાગી હતી, જેમાં ઘર વખરીનો જે સામાન હતો તે બળીને ખાખ થઈ ગયો છે। જો કે અહીંયા આગળ ફાયર સેફટીનો અભાવ હતો, તેના કારણે અહીંયા આગળ જે આગ હતી તેને વિકરાળ સ્વરૂપ લીધું હતું અને તેની બાજુનું પણ ફર્નિચરનું પણ એક દુકાન હતી તે પણ બળીને ખાખ થઈ ગયું છે। જો કે સ્થાનિકોનો આક્ષેપ છે કે આજે સિઝનેબલનો જે વેપાર કરતો જે વેપારી છે તે અહીંયા આગળ ફટાકડા પણ રાખતો હતો અને ફટાકડા ફૂટવાના કારણે અહીંયા આગળ આગ લાગી હતી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભાઈ, આ આગ કઈ રીતે લાગી હતી ને કેટલું નુકસાન? કઈ રીતની લાગી એ ખબર નહીં, પણ જે ટાઈમે અમે અહીંયા હતા એ ટાઈમે ફટાકડાનો અવાજ અંદરથી આવતો હતો, બરાબર। એટલે નજીક તો અમારા અવાજ ને હમણાં એક બાજુ ફટાકડાનું બીજું ચાલી રહ્યું છે, ક્યાંક નજીક આવીને કદાચ મોટો વિસ્ફોટ થઈ જાય તો, એટલે અમે દૂર જ હતા। ફટાકડાનો અવાજ આવતો તો એ અમે સાંભળ્યો અને અહીંના બધા સ્થાનિકોએ સાંભળ્યો છે। અગર જો ફાયર બ્રિગેડ થોડીક વહેલી આવી ગઈ હોત તો આ લાંબા સુધી આગ ના જાવત। અહીંયા બહુ લોકોએ ફોન કર્યા ફાયર બ્રિગેડને, પણ થોડીક લેટ પડી ગઈ, એ આવી નહીં શક્યા વહેલા। ફર્સ્ટ પહેલી દુકાનમાં જે આગ લાગી ને એ ત્યાંથી જ પતી જાવ, અગર ફાયર બ્રિગેડ જો વહેલા આવી ગયું હતું। ફાયર બ્રિગેડ કેટલા સમય બાદ આવી? ફાયર બ્રિગેડ તો સમજો ને કે આ એક આખી આ પતીને પહેલામાં બધી આગ પહોંચી ગઈ પછી આવી। તમારે કેટલું નુકસાન થયું? 15-17 લાખનું નુકસાન થયું છે અમારું। અમારા ભાઈની ફર્નિચરની દુકાન હતી અને આગ લાગી ગઈ। એમના ફાયર બ્રિગેડવાળા આવ્યા ને એટલે વધારે આગ લાગીને આમની દુકાનના લીધે અમારી આગ લાગી, અમારું નુકસાન થયું છે અને 15-17 લાખનું અમારું નુકસાન થયું છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ ઘર વખરીનો સામાન છે અને હજુ પણ અમુક જગ્યાએથી ધુમાડો નીકળે છે, તો અમુક જગ્યાએ હજુ પણ આગ છે તે બુઝાઈ નથી। જોકે ફાયરની જે ટીમ હતી, 5 જેટલી ફાયર ફાઇટરની જે ટીમ હતી, કારણ કે આ આગ એટલું વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું કે આજુબાજુમાં જેટલી પણ દુકાનો હતી તે બળીને ખાખ થઈ ગઈ છે। લોકોનું લાખોનું જે નુકસાન છે તે અહીંયા આગળ થઈ ગયું છે। ભાઈ, કેટલું નુકસાન? સાહેબ 15-17 લાખનું નુકસાન હતું અમારું કોઈ નહીં બેન। મારા આગળ પાછા અમે 3 ભાઈ છીએ, 3 ભાઈ આ દુકાન પર ધંધો કરતા હતા અમે, અને અમે એના ઉપર ચાલતા હતા બેન। અને અમે હવે ક્યાંથી લાઈન ભરીશું? આટલા રૂપિયા બાકી ઉપર લાવતા હતા, માલ બી તો અમે શું કરીએ હવે? તમે કહો, વેપારીઓનું અહીંયા આગળ ભારે નુકસાન થઈ ગયું છે, કારણ કે 15-17 લાખનું જે નુકસાન છે તે અહીંયા આગળ થઈ ગયું છે। જોકે અહીંયા આગળ ફાયર સેફટીના અભાવના કારણે અને આ બેદરકારીના કારણે આટલું મોટું નુકસાન થયું છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।